ભીલવણ ગામે ચૂંટણી પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે હેતુથી પોલીસ અને ગ્રામજનોની બેઠક યોજાઈ. પાટણ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગડોદ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત આ બેઠકમાં ડીવાયએસપી કે પંડ્યા સાહેબ અને પોલીસ અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે સીધો સંવાદ થયો હતો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણીનું પર્વ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. વાગડોદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અમિત દેસાઈ અને અન્ય પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત ગ્રામજનોને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ જાળવવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં ચર્ચાયેલા મુખ્ય મુદ્દાઓ: ચૂંટણી પ્રક્રિયા. હાલમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા, મતદાનનો દિવસ, મતગણતરી અને ત્યારબાદ યોજાતા વિજય સરઘસ દરમિયાન ગામમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિ જાળવાઈ રહે તે માટેના આયોજન પર ભાર મૂકવામાં આવ્યો. આદર્શ આચારસંહિતા. ગામમાં આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય અને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જ સમગ્ર પ્રક્રિયા ચાલે તે અંગે પોલીસ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ગ્રામજનોનો સકારાત્મક પ્રતિસાદ. પોલીસ તંત્રના આ સક્રિય અભિગમને ગ્રામજનોએ આવકાર્યો હતો. ભીલવણ ગામના સરપંચ શ્રી આસિફભાઈએ સમગ્ર ગામ વતી પોલીસ તંત્રને ખાતરી આપતા જણાવ્યું હતું કે ગામમાં આ ચૂંટણી પર્વ એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં જ ઉજવાશે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહેશે. આ બેઠકમાં ભીલવણ ગામના સરપંચ, ગામના આગેવાનો, વડીલો તેમજ વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ ચૂંટણી માટે સહકારની ખાતરી આપી હતી. રિપોર્ટર ઇકબાલ શાહ ફકીર, આજકા ભારત ન્યૂઝ, પાટણ. મારા અંદર ક્લિયર હશે, ચિંતા ના કરો. હા, ફોટા પાડો. જતા રહો તમે તો હાલ.
આપણે લોકો હાજર રહ્યા છીએ. માત્ર ને માત્ર એક જ વસ્તુ છે, કોમી એકલાસ જળવાય અને મોબાઈલનું જે ખાસ છે એનો ઉપયોગ સદુપયોગ થાય. આદરણીય સાહેબ જે ડીવાયએસપી સાહેબે જે કીધું એ પ્રમાણે તો આપ સર્વે ગ્રામજનો આ મિટિંગમાં, શાંતિ સમિતિની મિટિંગમાં હાજર રહ્યા એ બદલ તમામે તમામ આગેવાનોનો, ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. થેન્ક યુ. ગામના સરપંચી તરફથી આસિફભાઈ હું વાત કરું છું કે જે બી આપણા ગામના આગેવાનો છે, મોટી ઉંમરના છે, જવાન માણસો છે, એમને હું અહીંયા ભેગા થયા છે, દિલથી એ લોકોનો આભાર માનું છું. અને આપણા વાગડો પોસ્ટિંગના અંદર નવા સાહેબ આવેલા છે જેમનું નામ અમિતભાઈ છે અને આપણા ડીએસપી સાહેબ છે સિદ્ધપુરના. તો આપણે ચૂંટણીના દિવસે કંઈ આપણે ખોટું કરવાનું જ નથી અને મોબાઈલ લઈને તો જવાનું જ નથી. બિલકુલ આપણાથી કોઈ એવો કાયદાનો ભંગ ના થાય એવું કામ જ આપણે નથી કરવાનું. અને આપણે આ લોકોના સહકારને લઈ અને એમને સાથે રાખીને આપણે કામ કરવાનું. એટલે હું સાહેબને એટલી બાંયધરી આપું છું કે અમારા ગામના અંદર સુલા શાંતિ, એકદમ શાંતિનો રહેશે, કોઈ સુલા શાંતિનો ભંગ નહીં થાય. અમને હું એમને વિશ્વાસ આપું છું કે કોઈ ખોટી રીતે કોઈ એવું મતદાન બી નહીં થાય અને જે એમને કીધું છે એના અમે કાયદાનો અમલ કરીશું. ઓકે. આજરોજ વાગડોદ પોલીસ સ્ટેશનના ભીલોણ ગામે હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે ગામના નાગરિકો, સરપંચશ્રી અને રાજકીય પક્ષોના ઉમેદવારો સાથે વાગડોદ પીઆઈ શ્રી અમિત દેસાઈ સાહેબ અને અમારી સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં આગામી જે મતદાનનો દિવસ છે, મતગણતરી અને વિજય સરઘસ અને હાલમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા સમગ્ર શાંતિપૂર્ણ રીતે કેવી રીતે પૂર્ણ થાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેવી રીતે જળવાઈ રહે અને આદર્શ આચારસંહિતાનો અમલ કેવી રીતે થાય, આ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી. એકમેકના સૂચનો અને માર્ગદર્શનો આપવામાં આવી અને આ બાબતે ગામના સરપંચ શ્રી આસિફભાઈએ સમગ્ર ગામ વતી ગામમાં આ સમગ્ર ચૂંટણી પર્વ શાંતિથી ને એકલાસપૂર્વક પૂર્ણ થાય એ બાબતે ગામ વતી ખાતરી આપેલ છે. હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને તમારી સાથે અમે મુલાકાત કરવા આવ્યા છીએ. આપણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને આદર્શ આચારસંહિતાનો અમલ કેવી રીતે કરી શકીએ એની એકબીજા સાથે ચર્ચા કરવા માટે આવ્યા છીએ. ગામના સરપંચ, નામ સરપંચ યાસિફભાઈ અને મોતીભાઈ છે એ ઉમેદવાર છે ભીલવણ તાલુકા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના. બંને હાજર છે અને તમે બધા ગ્રામજનો હાજર છો. તમને બધાને સારી રીતે ખ્યાલ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે લોકશાહીનું પર્વ ઉજવાતું હોય અને આમાં જ્યારે જાહેરનામું પ્રસિદ્ધ થાય એ દિવસથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી જતી હોય છે. આ વખતે 1 એપ્રિલથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. ત્યાર પછી ફોર્મ ભરવાના ચાલુ થયા. એ બધી જ પ્રક્રિયા 16 તારીખે પૂરી થઈ. ફોર્મ ભરવાના, પાછા ખેંચવાના, ચકાસણી આ બધું થઈ ગયું. 16 તારીખે ઉમેદવારો ફાઇનલ થઈ ગયા અને 16 તારીખથી સમગ્ર રાજ્યમાં પ્રચાર પ્રસાર છે એ પૂરજોશમાં ચાલી રહ્યો છે. તો આની સાથે અમે પોલીસ ખાતા તરફથી આવીએ છીએ. અમારો પ્રથમ જે પ્રયત્ન અને અમારો જે પ્રથમ ધ્યેય એવો હોય છે કે સમગ્ર અમારા જે વિસ્તાર હોય એમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય રહે અને આદર્શ આચારસંહિતા છે એનો અમલ થાય. આજે સરપંચ સાહેબ હાજર છે, એક ઉમેદવાર હાજર છે. તો અત્યારે જે ચૂંટણીનો પ્રચાર થઈ રહ્યો છે, જે અત્યાર દિવસના હવે એક દિવસ આપણે બાકી રહ્યો છે પ્રચારમાં. કાલે સાંજે 5 વાગે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. તો એકંદરે શાંતિ રહી છે, આપણા માટે આ સારી બાબત છે. પોલીસ તરફથી ખૂબ મોટા પાયે કામગીરી કરવામાં આવતી હોય છે. અલગ અલગ જે પગલાં હોય છે, અટકાયતી પગલાં છે, બુટલેગરો ઉપર રેડ્સ, ગેમ્બલર્સ ઉપર રેડ્સ, ગામડાની આ તમારી વિઝિટ કરી રહ્યા છે. થોડી વારમાં તમારા ગામમાં ફૂટ પેટ્રોલિંગ કરીશું, ફ્લેગ માર્ચ થશે, બરાબર. ચેકપોસ્ટો રખાયેલી છે, પછી સ્ટ્રોંગ રૂમોની ઉપર ગાર્ડ બધી મુલાકાતોના બધી થતી હોય છે કે અત્યારે
અમારા તરફથી પ્રવૃત્તિઓ પણ ચરમસીમાએ પહોંચતી હોય છે અને તમારા તરફથી પણ જે ચૂંટણી અનુસંધાનની કાર્યવાહી છે એ પણ ખૂબ પૂરજોશમાં ચાલતી હોય છે. અલગ અલગ પક્ષો તરફથી બધાને ખ્યાલ છે કે ભારતીય લોકશાહી દેશ છે અને બહુપક્ષીય લોકશાહી છે. અહીંયા જે કોઈ વ્યક્તિ જે વિચારધારામાં માનતા હોય, જે કોઈ પક્ષની વિચારધારા હોય એ ઉમેદવારો ફોર્મ ભરશે, ઉમેદવારી નોંધાવશે, પ્રચાર કરશે. પક્ષ હશે, અપક્ષ હશે, વિપક્ષ હશે, આ બધું એકબીજાની સાથે છે ને સંલગ્ન રહી અને કામગીરી હાલમાં ચાલુમાં છે. તો તમને લોકો અમે સંદેશો આપવા માટે આવ્યા છીએ કે જેવી રીતે આપણા પીઆઈ સાહેબ, દેસાઈ સાહેબ છે, એમનું પોસ્ટિંગ હમણાં જ થયું છે. તો સાહેબે જે પ્રમાણે તમને કહ્યું, જે સૂચનાઓ આપી છે એ સૂચનાઓનો અમલ કરવાનો. આમાં એક અગત્યનો મુદ્દો ઉમેર્યો છું કે નો મોબાઈલ પોલિસી. આજે જ કલેક્ટર સાહેબે વિડીયો કોન્ફરન્સથી તમામ જે અધિકારીઓ, મામલતદાર સાહેબ છે કે એસડીએમ સાહેબ છે, ડીવાયસી, આ બધાને અગત્યની સૂચનાઓ આપી છે. આમાં નો મોબાઈલ પોલિસી એટલે તમે જ્યારે મતદાન મથક ઉપર મતદાન કરવા જાઓ ત્યારે મોબાઈલનો પ્રવેશ નથી. એટલે આ તમે તમારી રીતે વ્યવસ્થા કરજો, બરાબર. તમે મોબાઈલ લઈને અંદર જશો એટલે પોલીસને તમને રોકવા પડશે. તમારો મોબાઈલ બહાર, તમારો પણ સમય છે એ ખરાબ થશે, અમારો પણ સમય ખરાબ થશે. એટલે આ તમને જે અમે સૂચનાઓ અપાય છે કે નો મોબાઈલ પોલિસી, એટલે મોબાઈલ કોઈએ લઈ જવાનો નથી, બરાબર છે. આના સિવાય સાહેબે જે કહ્યું એ હું રિપીટ કરું છું, સોશિયલ મીડિયાનો સદુપયોગ કરજો. આ મોબાઈલ ફોન છે, આના બે ઉપયોગ થાય. આનો સદુપયોગ પણ થાય, દુરુપયોગ પણ થાય, બરાબર છે. છોકરા છોકરી ભાગી જતા હોય છે, એ બધો દુરુપયોગ છે. ફ્રોડ થાય છે, આપણે ઇકોનોમિકલ ફ્રોડ થાય છે, એ તમને ખ્યાલ જ છે બધાને, એ પણ આપણો દુરુપયોગ છે. આનો તમે સદુપયોગ કરજો કે તમારે જે પક્ષના પ્રચાર માટેનો ઉપયોગ કરવાનો હોય, લોકો સુધી, મતદારો સુધી, નાગરિકો સુધી તમારે સંદેશા પહોંચાડવા હોય, એના માટે તમે સદુપયોગ કરજો. બાકી ખોટી અફવાઓ ફેલાવશો નહીં. તમે ખોટી અફવા ફેલાવશો તો અમારા તરફથી પૂરી તૈયારી છે, કચકચાઈને કામગીરી થશે, બરાબર. અને પોલીસની કામગીરી કેવી હોય એ તમે નજીકના જ ભૂતકાળમાં જોયું છે. બહુ સમય નથી થયો આ કામને. એટલા માટે ડીવાયસી તરીકે હું સાહેબની સાથે હું રૂબરૂ આવ્યો છું કે તમને અમે જે સંદેશો આપવાનો છે એ આપી દઈએ. ગામમાં એકંદરે શાંતિ રહે એટલા માટે ગામના સરપંચ છે, ઉમેદવાર પણ આ ગામના છે, તમે પણ પ્રયત્નશીલ રહેજો. અમારા તરફથી પણ પેટ્રોલિંગ છે. મતદાનના દિવસે અમે પૂરતો અહીંયા જે સ્ટાફ છે કે જેટલો મૂકવા પાત્ર હોય એ મૂકીશું. પછી અમારા તરફથી જે વાહનોનું પેટ્રોલિંગ છે, સાહેબ પેટ્રોલિંગમાં આવશે, અમારી મોબાઈલો બીજી પેટ્રોલિંગમાં આવશે, હું પણ પેટ્રોલિંગમાં આવીશ. એટલે પેટ્રોલિંગની મોબાઈલો, આ બધું જ કામગીરી કરવામાં આવશે, બરાબર છે. એટલે મતદાનના દિવસે આપણે જો કોઈ વૃદ્ધ હોય તો ગામના જ છો બધા એકબીજાને સહાય કરી અને એવો આગ્રહ નહીં રાખવાનો કે કોઈ ઉંમરનો લાયક છે તો એને લાઇનમાં જ ઊભા કરી દેવાના. એ તમે તમારી રીતે મેનેજ કરી શકો છો, બરાબર છે. અમે ઘણા ગામડાની મુલાકાત લીધી. એ ગામડામાં અમને સામેથી એવું કે અમારા ત્યાં જે વૃદ્ધો છે અને મોટી ઉંમરના જે બહેનો કે આવા તેવા હોય એમને અમે લાઇનમાં નહીં ઊભા રહીને અમે અમારી રીતે, અમારા જ સગા હશે બધા, તો અમે એમને વ્યવસ્થિત રીતે મતદાન થાય એવું આયોજન કરી દઈશું. હવે મતદાનના દિવસે કાલે પ્રચાર બંધ થઈ જશે, પછી આપણને 48 કલાક જેવો સમય મળશે, બરાબર છે. એ ટાઈમે તમે ડોર ટુ ડોર પ્રચાર કરો, પણ આપણે આપણો પ્રચાર કરવાનો, બરાબર છે. કે બિનજરૂરી વિવાદથી એનાથી બચતા રહેવું. ખાસ અગત્યની બાબત બીજી છે કે મતદાન થઈ ગયા પછી 28મી તારીખે છે મતગણતરી થશે. 28 મતગણતરીમાં કેવું જોયું હોય કે ઘણા ઉમેદવાર છે એ વિજયી થયા હોય તો ઉત્સાહમાં આવી જાય. ઉત્સાહમાં આવીને સૂત્રોચ્ચાર ને આ તે બિનજરૂરી પછી ચાલુ થાય. ધારો કે મોતીભાઈ વિજયી થાય તો મોતીભાઈની સાથે એના સમર્થકો બીજા 1500-2000 જેવા સમર્થકો બધા આવે, બરાબર. મોતીભાઈને ખબર ના કે અંદર કોણ આવી ગયું. તો જ્યારે વિજય સંઘર્ષ નીકળે તો તમારે પદ્ધતિસરની મંજૂરી લેવાની છે. તમે અરજી આપશો એટલે મામલતદાર સાહેબના ત્યાંથી સાહેબ પાસે આવશે અને સાહેબ બધાને મંજૂરી મળી જતી હોય નિયમથી, બરાબર. તો તમને મંજૂરી મળ્યા પછી તમારે ખાસ ખ્યાલ એ રાખવાનો છે કે વચમાં કોઈ ઉમેદવારનું ઘર આવતું હોય, જે હારેલા ઉમેદવાર, બરાબર છે.
એ ટાઈમે ધ્યાન રાખવાનું છે કે આપણે આપણા જે સમર્થકો છે એને આપણે કંટ્રોલમાં રાખીએ. બરાબર. હું ફરીથી ઉદાહરણ આપું કે આ જ ઉમેદવાર છે એને ખબર ના કે 1500માં 5 જ જણા એવા હોય કે જેને પોતાનું કોઈ પર્સનલ જે કોઈ ઇસ્યુ હોય એ સોલ્વ કરવા માટે એ દિવસ બબાલ કરી દે અને આમને ખ્યાલ જ ના હોય. આવા બનાવો બનતા હોય છે અને ભૂતકાળમાં બન્યા છે અને ભવિષ્યમાં બનશે. એટલે આપણે આપણા જે વિજય સરઘસ કાઢીએ એમાં કોઈ લેભાગુ તત્વ કે કોઈ અસામાજિક તત્વ કે આપણા જે સમર્થકો નથી આવા બધા માણસોને પ્રવેશ નહીં આપો અને આપણું જે વિજય સરઘસ છે એ શાંતિથી નીકળે અને આપણો સમગ્ર ચૂંટણીનો પર્વ છે એ આપણે ફોર્મ ભરવાથી માંડી પ્રચાર કરવાથી માંડી અને આપણે જે મતદાન કરીએ એ મતદાનના દિવસે અને પછી આપણા ચૂંટણી જે મતગણતરી છે એના દિવસે અને વિજય સરઘસ પછી આ કાર્યવાહી બધી પૂર્ણ થતી હોય. આખી કાર્યવાહી મેં તમને સમજાવી દીધી છે કે આટલા તબક્કા આવશે છેક મતગણતરી સુધી અને વિજય સરઘસ સુધીનો તબક્કો તમને મેં સમજ કરી છે. તમે બધા જ સમજદાર છો, બરાબર છે, બધા જ ભણેલ ગણેલ છો, તમે બધા જ લોકશાહીની પ્રક્રિયાથી વાકેફ છો, બરાબર. તમારો અમે સહકાર માગવા માટે આવ્યા છીએ કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં તમારે અમને સહકાર આપવાનો છે. તમારા કોઈ સૂચનો હશે, તમારું કોઈ માર્ગદર્શન હશે કે અમારી કોઈ ખૂટતી કડીઓ હશે અથવા અમે તમને વિશેષ મદદ કરી શકીએ અને કામગીરી અમારી વધુ સારી કેવી રીતે બને એવી રીતે તમારામાંથી કોઈના સૂચન હશે તો અમે હાલ જ લખી લઈશું અને એનામાંથી જેટલા અમલ કરવા પાત્ર હશે અને જેટલા હાલની ચૂંટણીની આદર્શ આચારસંહિતા પ્રમાણે જો એ અમલમાં મૂકી શકાય હશે તો ચોક્કસથી અમે અમલમાં મૂકી અને આ બધાનો આપણો સહિયારો પુરુષાર્થ છે, બરાબર છે. તમે નાગરિકો છો, તમે ઉમેદવાર છો, અમે સામે સરકાર પક્ષે અમે કાયદાનું શાસન કરાવતી અમે અમારો આ જે છે એ પોલીસ દળ છે. એટલે એકમેકના સાથે રહીને આ કામગીરી કરવાની છે. આમાં હવે તમારા તરફથી કોઈ સૂચનો હોય તો તમે સૂચનો કરી શકો છો. ઉમેદવારના કોઈ સૂચનો હોય, સરપંચ સાહેબ છે, ડેપ્યુટી સરપંચ સાહેબ છે, બરાબર, ભૂતકાળના કોઈ ભૂતપૂર્વ સરપંચો હશે, આમાં કોઈ ભૂતકાળના ઉમેદવારો હશે તો તમારા સૂચનો આવકાર્ય છે. અમે તમારા સૂચનો લખીશું અને પછી એનો અમલ પણ કરાવીશું. ઘણા સૂચનો એવા આવે કે આ ગામ માટે ઉપયોગી નથી પણ બીજા ગામ માટે ઉપયોગી થઈ જાય, બરાબર. તેવા તમે અમને કહી શકો છો અને અમે લખીશું.